આજનો જે સંદેશો આપણે શીખવાના છે એ સંદેશનું જે શીર્ષક છે તે આ છે, પ્રભુ ઈસુ શા માટે આવ્યા. પ્રભુ ઈસુએ પોતાના વિષયમાં કરેલા દાવાઓ, એના 10 મહત્ત્વના કારણો આજે તમારે ને મારે જાણવાના છે. આ 10 કારણો વિશે તમે જ્યારે જાણશો, એનો તાત્પર્ય વિશે તમે જાણશો કે પ્રભુ ઈસુ આ દુનિયામાં શા માટે આવ્યા, તો તમે ઘણું બધું આત્મિક બાબતમાં શીખી શકશો અને તમારા જીવનમાં આત્મિક ઉન્નતિ તમારા જીવનમાં થશે. માથી લખેલી સુવાર્તા તેનો 4 અધ્યાય અને 23મું વચન આપણને કહે છે, અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો અને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો અને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલિલમાં ફર્યો. આગળના વચનો પણ આપણે વાંચીએ. ત્યારે આખા સિરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ ને સઘળા માંદાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વળગેલાઓને તથા ફેફરાવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેઓને સાજા કર્યા. અને ગાલિલથી તથા 10 નગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા. વચનોને માટે એકવાર આપણે જોરદાર તાળી પાડીએ. અને સૌથી પહેલું મહત્ત્વનું કારણ આપણે જોઈએ વાલા ભાઈ બહેન, આપણે બધા મનુષ્ય છે. આદમથી લઈને આ દિન સુધી જે માનવ આ ધરતી પર જીવતો હતો અને જીવ્યો છે ને જીવશે, એના જીવનમાં 2 મહત્ત્વના સંકટો છે. અને પહેલું જે સંકટ છે મૃત્યુ, અને બીજું સંકટ છે બીમારી. આ 2ને કારણે આપણું શરીર લગાતાર નિર્બળ બનતું જાય છે, નિરાશ અને હતાશ થતું જાય છે. 3 પ્રકારના આમ તો રોગ હોય છે: આધ્યાત્મિક રોગ, માનસિક રોગ અને શારીરિક રોગ. એટલે સૌથી પહેલું જે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા, 3 બાબતોની અંદર આપણને સ્વાસ્થ્ય આપવા માટે, તંદુરસ્તી આપવા માટે, સમજણ અને શિક્ષણ આપવા માટે આ દુનિયામાં આવ્યા. એટલે કે પ્રભુ ઈસુ આ દુનિયામાં સત્યની સુવાર્તા પ્રગટ કરવા માટે આવ્યા. ઈશ્વરની વાતોને, સત્યને પ્રગટ કરવા માટે આવ્યા. તાળી પાડીએ આપણે, હાલેલુયા. તો એની અંદર આપણે તથ્ય જોયા. પહેલાં મુદ્દામાં તથ્ય છે કે ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો. આજે શુભ સંદેશની માનવ જાતને બહુ જરૂર છે. પ્રભુ પર વિશ્વાસ કરનાર લોકો આપણે બધા જ કોઈ મૂર્તિને નથી માનતા, કોઈ બનાવટી વસ્તુને નથી માનતા. આપણે સત્ય જીવિત પ્રભુ ઈસુને માનીએ છીએ, પિતાને માનીએ છીએ, પુત્રને માનીએ છીએ, પવિત્ર આત્માને, ત્રિએક પરમેશ્વરને માનીએ છીએ. તાળી પાડીએ આપણે, હાલેલુયા. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવે, સૌથી પહેલું જે કારણ હતું એ સત્યની સુવાર્તા પ્રગટ કરવા માટે આવ્યા. બીજી વાત કે આધ્યાત્મિક રીતે તો લોકો નિર્બળ હતા જ, પરંતુ સાથે સાથે માનસિક અને શારીરિક રીતે પણ લોકો બીમાર હતા. અને એટલા માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં કેમ આવ્યાનું વર્ણન અહીંયા આ વચનોમાં આગળ લખ્યું છે કે ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો. તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે. ફક્ત લોકોને સત્યની સુવાર્તા આપવી એટલું જ જરૂર નથી, એમને માનસિક અને આધ્યાત્મિક રીતે જાગૃત કરવું એટલું જ જરૂર નથી, પણ તે લોકો માનસિક અને શારીરિક રીતે બીમાર છે તો હરેક પ્રકારનો રોગ તથા હરેક પ્રકારના દુઃખો પણ તે લોકોના મટાડતો હતો. દુઃખી દર્દીઓના, નિરાધારોનો એ આશરો બનતો અને આધાર બનતો અને એમને આરોગ્ય આપતો. પ્રભુ ઈસુના માટે તાળી પાડીએ આપણે. શા માટે પ્રભુ ઈસુ દુનિયામાં આવ્યા? તો એ માનવ જાતના દુઃખ દૂર કરવા માટે આવ્યા. તાળી પાડીએ આપણે. આજે દુઃખ દૂર કરવા માટે આપણે કેટલાય હવાતિયા મારે છે, કેટલા લાખો રૂપિયા ખર્ચીએ છીએ, કેટલી માનતાઓ માનીએ છીએ અને કેટલાય પૈસા બરબાદ કરીએ છીએ. આપણે સુખની અપેક્ષામાં હજી વધારે દેવાદાર બનીને હજી વધારે દુઃખી બની જઈએ છીએ. પણ પ્રભુ ઈસુની સ્તુતિ થાવ, પ્રભુ ઈસુની કૃપાને માટે પ્રભુને ધન્યવાદ હો કે એની અજાયબ કૃપાને લીધે આજે હું આત્મિક રીતે સજાગ છું, શારીરિક રીતે હું સ્વસ્થ છું અને માનસિક રીતે પણ હું બૌદ્ધિશાળી છું, કેમ કે હું સત્યને સમજી રહ્યો છું. પિતા, પુત્ર, પવિત્ર આત્માના ત્રિએકત્વને હું સમજી રહ્યો છું. હું કોઈ મૂર્તિની પાછળ નથી, હું કોઈ મંદિરોની પાછળ નથી, હું કોઈ વસ્તુની પાછળ નથી, હું કોઈ લાકડાના ક્રોસની પાછળ નથી, હું કોઈ ધાતુના ક્રોસની પાછળ નથી. હું જીવિત પ્રભુ ઈસુની પાછળ ચાલું છું. તાળી પાડીએ આપણે. અને એ તમારા માટે પણ એટલું સત્ય છે, કેમ કે તમે એ સત્યને જાણી ગયા છો. આગળ આપણે વચન વાંચીએ તો શું બને છે આગળ? ત્યારે આખા સિરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ. કઈ કીર્તિ ફેલાઈ ગઈ? કે તે સત્ય પ્રગટ કરે છે. અને બીજી કઈ બાબત? કે તે સાજાપણું આપે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા.
પ્રભુ ઈસુ વિશે આ બે બાબતો દુનિયાભરની અંદર અથવા સિરિયા પ્રાંતની અંદર સાથે સાથે ક્યાં ક્યાં તે પણ જોઈએ. આખા સિરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ કે તે સત્ય પ્રગટ કરે છે, તે સાજા પણ આપે છે, ને સગળા માંદાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વેળગેલાઓને તથા ફેફરાવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેઓને સાજા કરે. હરેક પ્રકારના રોગિષ્ટ, હરેક પ્રકારના બીમાર, હરેક પ્રકારના દુષ્ટાત્માથી ગ્રસિત લોકોને પ્રભુ ઈસુએ છુટકારો આપ્યો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તો પ્રભુ ઈસુ આ દુનિયામાં શા માટે આવે એનું સૌથી મહત્વનું કારણ, પહેલું કારણ હું ને તમે સમજી રહ્યા છે કે સત્ય પ્રગટ કરવા માટે આવ્યા, સત્ય પરમેશ્વરને પ્રગટ કરવા માટે આવ્યા, અને સાથે સાથે માનવ જાતિના દુખડા દૂર કરવા માટે, માનવ જાતિની તકલીફો દૂર કરવા માટે, માનવ જાતની સમસ્યાઓ દૂર કરવા માટે આવ્યા. પ્રભુ ઈસુનો ધન્યવાદ હો. આપણે કેટલું મહાન પ્રભુ આપણો છે કે જે સત્યનું આપણને સમર્થન આપે છે, સત્યને શિક્ષણ આપે છે, અને સાથે સાથે આપણને સત્યમાં દોરી જાય છે, અને સાથે સાથે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય ક્ષેત્રમાં આપણને સ્વાસ્થ્ય આપે છે. તો આ પહેલા કારણ પ્રભુ ઈસુ આવ્યા એનું આપણે જોઈ ગયા. બીજા કારણ વિશે જોઈશું. એને માટે આપણે યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને 7મા વચનથી લઈને આગળના વચનોને આપણે વાંચીએ. તમે જો મને ઓળખત તો મારા બાપને પણ ઓળખત. તમે જો મને ઓળખત તો મારા બાપને પણ ઓળખત. આ એક મનુષ્યની બહુ મોટી કમી છે કે તે ના તો ઈશ્વરને ઓળખી રહ્યો છે, ના પ્રભુ ઈસુને ઓળખી રહ્યો છે, કેમ કે તે સત્યથી દૂર છે. એટલે પહેલા પોઈન્ટમાં આપણે શીખ્યા કે આપણે પ્રભુ ઈસુ સત્ય પ્રગટ કરવા માટે આ દુનિયામાં આવ્યા, પરંતુ કેટલાય લોકો આજે પણ અંધકાર અને અજ્ઞાનતામાં છે કે તેઓ સત્ય ઈશ્વરથી વેગળા છે. જો તમે મને ઓળખત તો મારા બાપને પણ ઓળખત. કેટલી નબળાઈ છે આપણી આધ્યાત્મિક કે આપણે પ્રભુ ઈસુને નથી ઓળખી શક્યા. નથી ઓળખતા એટલે જો તમે પ્રભુ ઈસુને નથી ઓળખતા તો સમજો કે તમે પરમેશ્વરને નથી ઓળખતા. તો કહેવાનો ભાવાર્થ એ છે કે પ્રભુ ઈસુ એમ કહે છે કે જો તમે મને ઓળખત તો જ તમે સત્ય પરમેશ્વરને ઓળખત. એટલે કે તમે પ્રભુ ઈસુને નથી ઓળખતા, એટલે કે તમે સત્ય પરમેશ્વરને નથી ઓળખતા. હજી પણ તમે મૂર્તિઓની પાછળ છો, હજી પણ તમે વસ્તુઓની પાછળ છો, હજી તમે નદી નાળાની પાછળ છો, હજી તમે પર્વતોની પાછળ, તમે હજી અંધશ્રદ્ધામાં છો. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો બહુ જરૂર છે. જો તમે મને ઓળખત તો મારા બાપને પણ ઓળખત. હવેથી તમે તેને ઓળખો છો અને તેને જોયો છે. એના શિષ્યોની સાથે પ્રભુ આ વાર્તાલાપ કરે છે. તો એના શિષ્યોમાંથી એક શિષ્ય તરત બોલી ઉઠ્યો. ફિલિપે તેને કહે છે કે પ્રભુ અમને બાપ દેખાડ એટલે અમારે બસ છે. લગભગ 3.5 વર્ષ સુધી તેમના શિષ્ય પ્રભુ ઈસુની સાથે હતા, છતાં તેઓ બાપને સમજી શક્યા નહોતા, ઈશ્વરને સમજી શક્યા નહોતા. પ્રભુ ઈસુને ગુરુ તરીકે સમજી રહ્યા હતા, પણ એ ગુરુ શું શીખાડી રહ્યા છે, એ ઉદ્ધાર કરતા કોને પ્રિપ્રેઝન્ટ કરી રહ્યા છે, સત્ય પરમેશ્વરને, એના વિશે તેઓ પણ અજાણ હતા. અને ફિલિપે બહુ જ જિજ્ઞાસુ થઈને સવાલ પૂછી નાખ્યો કે પ્રભુ અમને બાપ દેખાડ એટલે અમારે બસ થઈ ગયું, બસ આટલું જોવું છે અમારે. ત્યારે પ્રભુ ઈસુએ શું જવાબ આપ્યો? ઈસુ તેને કહે છે, ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું તો પણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે. તો તું શા માટે મને કહે છે કે અમને બાપ દેખાડ? તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને એટલા માટે બીજો જે આપણો મહત્વનો પોઈન્ટ છે તે એ છે કે અદ્રશ્ય અનંત પિતા પરમેશ્વરને પ્રગટ કરવા માટે પ્રભુ ઈસુ આવ્યા. તાળી પાડીએ આપણે. હાલેલુયા. કેવી રીતે આપણે ઈશ્વરનું વર્ણન કરી શકીએ? તો એના માટે વર્ણન કરવાની કોઈ જરૂર નથી. પ્રભુ ઈસુ તમારા ને મારા જેવો બની ગયો. એટલે કે ઈશ્વરે તમને તેમના જેવા મને બનાવેલા અને તમને બનાવેલા, તો હવે એ તમારા ને મારા જેવા. બસ આ જ એક સીધું સમીકરણ છે કે તમને ને મને ઈશ્વર જેવા બનાવવામાં આવેલા. બોલો, તમને ને મને ઈશ્વર જેવા. બાઇબલ કહે છે કે ઉત્પત્તિમાં કે આદમને પરમેશ્વરે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે બનાવેલા. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પરંતુ હવે માણસ પાપી બની ગયો એટલે એ વાત ફરી પાછી રિપીટ ઊંધી કરવી પડે, ઉલટી દિશામાં લઈ જવું પડે કે ઈશ્વરે માણસને એના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવેલું. તો હવે એને બચાવવો હોય તો ઈશ્વરે માણસના સ્વરૂપ તથા પ્રતિમા એના ઇમેજ પ્રમાણે, એના રૂપરેખા પ્રમાણે જન્મવું પડે. અને તે પ્રભુ ઈસુએ મનુષ્યનું રૂપ લઈને એ વાતનું સમીકરણ પણ પૂરું કરી દીધું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એટલે કે અદ્રશ્ય ઈશ્વરને પ્રભુ પરમેશ્વર પ્રભુ ઈસુએ પ્રગટ કર્યા. અને એના માટે આપણે યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 7મા વચનથી 11મા વચનને વાંચી રહ્યા છે. ફિલિપ તેને કહે છે કે પ્રભુ અમને બાપ દેખાડે એટલે અમારે બસ છે. ઈસુ તેને
કહે છે કે ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું, તો પણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે, તો શા માટે મને કહે છે કે અમને બાપ દેખાડ? હું બાપમાં છું ને બાપ મારામાં છે. એવો વિશ્વાસ તું કરે છે કે નહીં? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો, પણ બાપ મારામાં રહીને પોતાના કામ કરે છે. 11મું વચન કહે છે, હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ મારા પર રાખો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આજે આપણે આ બીજા મુદ્દા દ્વારા શીખવાનું છે કે અદ્રશ્ય પરમેશ્વરને હું માનું છું. જો એ અદ્રશ્ય પરમેશ્વરને હું જોઈ નહોતો શકતો, પણ હવે પ્રભુ ઈસુના રૂપમાં આવીને સમજી શકું છું, અનુભવી શકું છું, જોઈ શકું છું. તો બીજો મહત્વનો મુદ્દો એ સાકાર કરે છે વાતને કે પ્રભુ પરમેશ્વર જે અદ્રશ્ય હતા, સનાતન અનંત નિરાકાર હતા, એને પ્રભુ ઈસુએ પોતાના નામમાં પ્રગટ કર્યા. અને પ્રભુ ઈસુમાં તમે વિશ્વાસ કરો છો એટલે તમે સર્વોચ્ચ સદાકાલિક પરમેશ્વરને તમે વિશ્વાસ કરો છો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ત્રીજો મહત્વનો મુદ્દો આપણે શીખીએ કે સત્યની સાક્ષી આપવા અથવા તો પોતે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે એ વાતનું પ્રમાણ આપવા માટે આવ્યા. એટલે કે પ્રભુ ઈસુ કોઈ સાધારણ મનુષ્ય તરીકે ભલે જન્મ્યા, પણ એ કોઈ સાધારણ માણસ યા સાધારણ અવતાર નહોતા. પ્રભુ ઈસુ સૃષ્ટિનો રાજા છે, સૃષ્ટિનો વિધાતા છે, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે, એ વાતનું પ્રમાણ આપવા માટે આવ્યા. એટલે આપણને હવે બીજા કોઈની જરૂર નથી. યોહાને લખેલી સુવાર્તા 18મો અધ્યાય 37મું વચન આપને માટે વાંચું છું. એથી પિલાતે તેને પૂછ્યું કે ત્યારે શું તું રાજા છે? ઈશે ઉત્તર આપી કે તું કહે છે કે હું રાજા છું. એ જ માટે હું જન્મ્યો છું ને એ જ માટે હું જગતમાં આવ્યો છું કે સત્ય વિશે હું સાક્ષી આપું. જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. હાલના તબક્કાની વાત કરીએ તો પ્રભુ ઈસુએ ગુનેગારની પેઠે, ગુનેગાર તરીકે નહીં, ગુનેગારની જેમ એને સામે ઊભો રાખવામાં આવેલો છે. ને એનો જે ન્યાય કર્યો છે ગવર્નર, એની ઉલટ તપાસ કરી રહ્યો છે અને એને ગુનેગાર નથી સમજી રહ્યો, મનોમન એને રાજા સમજી રહ્યો છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને એટલા માટે પૂછે કે શું તું રાજા છે? એવું નહીં કહેવાય કે તું ગુનેગાર છે. કોઈ જજ આપણને પૂછે ભાઈ તું ગુનો કર્યો છે, ત્યારે સામે ગુનેગાર વ્યક્તિ હા યા નામાં જવાબ આપવો પડે. પણ અહીંયા ગુનેગાર જેવા કોઈ તુચ્છ શબ્દ નથી વાપરતો. શું તું રાજા છે? ઈસુએ ઉત્તર આપે કે તું કહે છે કે હું રાજા છું. દેટ મીન્સ તારું મન તો કહે છે કે હું રાજા છું. અને એ કહે છે કે એ માટે જ હું જન્મ્યો છું, એ જ માટે હું જગતમાં આવ્યો છું. પ્રભુ ઈસુ આ દુનિયામાં એટલા માટે આવ્યા કે આ દુનિયાની જે તમામ જે શક્તિઓ છે, ચાહે તે નેગેટિવ શક્તિ હોય, ચાહે સતાનિક શક્તિ હોય, જે રાજા બની બેઠી છે, દુનિયાને ભમાવી રહી છે, દુનિયાને હેરાન કરી છે, દુનિયાને સતાવી રહી છે, દુનિયાને અજ્ઞાનતામાં અને અધર્મ તરફ લઈ જઈ રહી છે, એ તમામ શક્તિઓ પર વિજય મેળવવા માટે અને સૌથી મોટો જે શત્રુ છે એ છે મૃત્યુ, એને હરાવવા માટે પ્રભુ ઈસુ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ બનીને આ દુનિયામાં આવ્યા. તાળી પાડીએ આપણે, હાલેલુયા. પ્રકટીકરણ તેનું 19મું અધ્યાય અને 16મું વચન આપણે વાંચીએ. તેના જબ્બા પર તથા તેની જાંઘ પર રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ એવું નામ લખેલું છે. એ નામ તેનું જ લખાય જે રિયલમાં વિજેતા હોય. ખાલી નામધારી રાજા નથી. એ કંઈ કહી દીધું એટલે રાજા નથી, ને કહી દીધું એટલે આપણે માની લીધું નથી કે તું રાજા છે. એણે સાબિત કરી બતાવ્યું. અને સનાતન યુગોનો જે રાજા છે તે તેના જબ્બા પર લખેલું છે, તેની જાંઘ પર લખેલું છે કે રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ. તાળી પાડીએ આપણે, હાલેલુયા. તો આપણે ચોથા મુદ્દાને જોઈએ કે શા માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા. આ 10 કારણ જો તમે સમજી લીધા વાલા ભાઈ બહેનો, પૂરા હૃદયને તન મનથી ને પૂરા ઈમાનદારીથી જો તમે સમજી લીધા, તમારે બીજું કાંઈ સમજવાની જરૂર નથી કે પ્રભુ ઈસુ કોણ છે. ચોથો મહત્વનો મુદ્દો આપણે સમજીએ કે પ્રભુ ઈસુ શા માટે આવ્યા. યોહાને લખેલી સુવાર્તા 17મો અધ્યાય 4થા વચનને આપણે વાંચીએ. જે કામ કરવાનું તે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. એ મકસદ પૂરું કરવા માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા. યોહાને લખેલી સુવાર્તા 19મો અધ્યાય ને 30મું વચન આપણને શું કહે છે? પ્રભુ ઈસુએ મરતા પહેલાં છેલ્લી જે વાણી બોલ્યા, મરવા ત્યારે છેલ્લો જે શબ્દ બોલ્યા તે શું શબ્દ બોલ્યા? યોહાને લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને 30મું વચન હું આપને માટે વાંચું છું. માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું, સંપૂર્ણ થયું, અને માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો. જ્યાં સુધી એણે પૂરું નહીં કર્યું ત્યાં સુધી મર્યા નહીં. જ્યાં સુધી સંપૂર્ણ નહીં કર્યું ત્યાં સુધી એણે પ્રાણ નહીં છોડ્યો. પ્રાણ છોડવાનો અધિકાર એની પાસે છે. બાઇબલમાં લખ્યું છે કે પ્રાણ લેવાનો અધિકાર પણ એની પાસે છે અને પ્રાણ આપવાનો એટલે જીવન આપવાનો અધિકાર પણ એની પાસે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એ પોતાના જીવન આપવાના અધિકારથી એણે જન્મ લીધો અને પોતાના અધિકાર, પ્રાણ આપવાના અધિકારથી એણે મૃત્યુ પામ્યા. પણ જ્યાં સુધી મનુષ્યનો પાપ
સાફ નહીં થાય, જ્યાં સુધી એને લોહીમાં વિશ્વાસ કરીને લોકો પાપની માફી નહીં પામે, ત્યાં સુધી કાર્ય પૂર્ણ નહીં થાય. અને એણે પ્રભુ પરમેશ્વરની ઈચ્છા પૂરી કરી કે એણે બલિદાન આપ્યું, સનાતન બલિદાન આપ્યું. હવે પછી કોઈ બલિદાનની જરૂર નથી. અને કાર્ય એણે પૂર્ણ કર્યું અને એણે કાલ્વરના ક્રૂસ પર સંપૂર્ણ થયું કહીને માથું નમાવીને પ્રાણ મૂકી દીધો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આવા પ્રભુ ઈશ્વરને માટે મને ગર્વ થાય છે, આવા પ્રભુ ઈશ્વરને માટે મને આનંદ થાય છે, ખુશી થાય છે, કેમ કે હું પ્રભુ ઈશ્વરને પૂરા ઉમંગથી માનું છું. તો પ્રભુ ઈસુ આ દુનિયામાં એટલા માટે આવ્યા કે જે અપૂર્ણ હતું, મારું ને તમારું જીવન અપવિત્ર હતું, પાપી જીવન હતું, આપણા જીવનને પરિપૂર્ણ કરવા માટે, આપણને પાપી જીવનમાંથી પવિત્ર જીવન બક્ષવા માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે વાંચીએ લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 10મું વચન વાંચીએ. કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હું અને તમે આ દુનિયાની મોહમાયામાં, દુનિયાના પાપમાં, દુનિયાની અજ્ઞાનતામાં, દુનિયાના ભ્રમ શબ્દ વાપરું છું, આપણે અટવાઈ ગયા હતા, ભ્રમિત થઈ ગયા હતા, આપણે મૃગ તૃષ્ણાની જેમ ભાગીએ છીએ. પરંતુ પ્રભુ ઈસુ શું કહે છે? બહુ મહત્વનો દાવો કરે છે. મારે પ્રભુ ઈસુની શોધ કરવાની જરૂર નથી. અત્યાર સુધી તમામ ધર્મ એમ કહે યુ હેવ ટુ સર્ચ ટુ ગોડ. ઇવન જૂનો કરાર કહે છે કે તમે યહોવાની શોધ કરો એટલે તમને મળશે. ઓલ્ડ ટેસ્ટમેન્ટ ઓલ્સો સેઇંગ લાઈક દેટ. જૂનો કરાર પણ કહે તમે યહોવાની શોધ કરો, યહોવાની શોધ કરો. પણ નવો કરાર કહે છે પ્રભુ ઈસુ તમને ને મને શોધી રહ્યો. બિલકુલ ઉલટી અને બિલકુલ સારી વાત કરે છે. તાળી પાડીએ ને આપણે હાલેલુયા. નાઉ આઈ ડોન્ટ હેવ ટુ સર્ચ ટુ ગોડ બટ હી ઇઝ સર્ચિંગ મી. હવે મારે સત્ય ઈશ્વરની ખોજ કરવા ભાગવાની જરૂર નથી, કેમ કે એ મને શોધી રહ્યો છે. બિલકુલ અલગ વાત કરે છે પ્રભુ ઈસુ કે તમારે કાંઈ આ નદી નાળાને આ પહાડોના ટોચ પર જવાની જરૂર નથી. ઈશ્વરની ખોજ કરવા માટે હિમાલયના કૈલાસ પર્વત પર બેસી જવાની જરૂર નથી. કોઈ ગુફામાં જઈને અઠંગ તપસ્યા કરવાની જરૂર નથી. કોઈ દોરા ધાગા પહેરવાની જરૂર નથી. કોઈ ઉપવાસ અને વ્રત કરવાની જરૂર નથી. હું તમને શોધી રહ્યો છું, કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવો પ્રભુ મને મળ્યો કે મારે એની શોધ કરવાની નથી, એ મને શોધી રહ્યો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એક પુત્ર પિતાને શોધે અને એક પિતા પુત્રને શોધે તો સ્વાભાવિક છે. પિતા સમજદાર છે, પિતા મોટા વ્યક્તિ છે, પિતા બુદ્ધિશાળી વ્યક્તિ છે, પિતાની પાસે ઘણા બધા કોન્ટેક્ટ છે, તો એ બાળકને જલ્દી શોધી શકશે. પણ એક નાનું નિર્બુદ્ધ બાળક રડી રડીને પપ્પા પપ્પા યા મમ્મી મમ્મી કરતું રહેશે, એક જગ્યા પર કાલાવાલાને કકડાટ કરતો રહેશે, કલ્પાન કરતો રહેશે, તો એના પિતાને નહીં મળે. એ રીતે આ દુનિયાના મૂર્ખો પોતાને કલ્પાન કરી રહ્યા છે, વ્રતો કરી રહ્યા છે, ઉપવાસ કરી રહ્યા છે, જાત જાતનું બરડા પર ચાપખા મારી રહ્યા છે, જાત જાતના પગપાળા યાત્રાઓ કરે છે. દે આર લાઈક દેટ લિટલ ચાઇલ્ડ. એ નાના બાળક જેવા છે કે જે ખાલી કલ્પાન કરીને ઈશ્વરની શોધમાં બેઠા છે. આપણે બધા જ ખોવાઈ ગયા હતા, પણ પ્રભુ ઈસુ આપણને શોધી રહ્યા છે. 5મું કારણ આપણે સમજી ગયા કે પ્રભુ ઈસુ તમને અને મને શોધવા માટે આવ્યા અને બચાવવા માટે આવ્યા. તાળી પાડીએ આપણે હાલેલુયા. 6થો મહત્વનો મુદ્દો શીખીએ આપણે માર્કની લખેલી સુવાર્તા તેનો 2જો અધ્યાય 17મું વચન આપણે વાંચીએ. અને ઈસુ એ સાંભળીને તેઓને કહે છે કે જેઓ સાજા છે તેઓને વેદની અગત્યતા એટલે મહત્વતા નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. હું ન્યાયીઓને નહીં પણ પાપીઓને બોલાવવાને આવ્યો છું. તાળી પાડીએ આપણે હાલેલુયા. કોણ પાપી છે અને કોણ ન્યાયી છે તમારું અંતકરણ સૌથી વધારે સારું જાણે છે. આપણે હંમેશા આપણી સારાઈ વિશે આપણને જોઈએ છે ને બુરાઈ વિશે બીજાને જોઈએ છે, પણ અધ્યાત્મ એવું કહે છે કે આપણી બુરાઈ વિશે આપણે પહેલાં જોવું જોઈએ. પણ આપણે જોઈએ પ્રભુ ઈસુ કોને બોલાવવા માટે આવ્યા? હું ન્યાયી એટલે સારા માણસોને નહીં પણ પાપીઓને બોલાવવા માટે આવ્યો છું. બોલાવવા યા તેડવા આવ્યો છું. બોલાવવા અને તેડવા મતલબ આમંત્રણ આપું છું, કમ ટુ મી, આવો મારી પાસે, હું તમને અનંત જીવનની વાતો કરીશ. તમે વિશ્વાસ કરો, તમે નક્કી કરો અને પછી તમે તેની વાત માનજો. લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 32મું વચન. ન્યાયીઓને નહીં પણ પાપીઓને પસ્તાવાને સારું બોલાવવા માટે આવ્યો છું. પસ્તાવો કરીએ અને માફી માંગી. તો પ્રભુ ઈસુ પાપીઓને તેડવા અથવા બોલાવવા માટે ને તેમને બચાવવા માટે આવ્યા. 6 કારણો આપણે જોયા. 7મું મહત્વનું કારણ જોઈએ યોહાને લખેલી સુવાર્તા 12મો અધ્યાય 47મું વચન આપણે વાંચીએ. ધ્યાનથી તમે સાંભળો. જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેમને પાળતો નથી તો હું તેનો ન્યાય કરતો નથી, કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહીં પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. તાળી પાડીએ આપણે હાલેલુયા.
હું તમને એ કહેવા માંગુ, પ્રભુ ઈસુ ઉદ્ધાર કરવા માટે આવ્યા, એ બહુ મહત્વની વાત છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. બીજા બધાએ ન્યાય કર્યો કે તેણે આ કર્યું એટલે તને આ બદલો મળશે, તે પાપ કર્યું એટલે તને આટલી સજા ભોગવવી પડશે. એક રાજા હોય પણ ન્યાય કરે, ભાઈ તે ચોરી કરી એટલે તારે જેલમાં જવું પડશે, ભાઈ તે આ કર્યું એટલે તારા. પણ પ્રભુ ઈસુને ન્યાય નહીં કર્યો. પ્રભુ ઈસુએ એવો ન્યાય નહીં કર્યો. પ્રભુ ઈસુ તમને ને મને ઉદ્ધાર કર્યો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આપણને પાપિયા જાણ્યા છતાં પણ એણે આપણને ક્ષમા કર્યા. અને એ જ પ્રભુ ઈસુ કાલના ક્રૂસ પર હતાની 7 વાણીમાંની એક વાણી એ પણ કહે છે કે હે પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. સમગ્ર માનવ જાતિને માફી આપી. તાળી પાડીએ આપણે. આ આપણા પ્રભુ ઈસુ છે. આવા પ્રભુ ન્યાય કરવાની જગ્યાએ, પ્રભુ આ લોકો મને નાહકનો, નિર્દોષને વજે તમે પ્રભુ બધાને ભસ્મ કરી દે. તો જો એલિયા એમ કહેતો હોય કે હે પ્રભુ આકાશમાંથી ઉતરીને આ લોકોને ભસ્મ કરી દે, તો 50 સિપાહી અને એક એનો સેના ઉપરી એમ 51 લોકો પર આગ ઉતરી. ફરી પાછા એલિયાએ કીધું કે પ્રભુ હું તારો ભક્ત હું, તો આકાશમાંથી અગ્નિ ઉતરે ને આ લોકો ભસ્મ થઈ જાય. ફરી પાછા 51 લોકો મરી ગયા, 102 લોકો ભસ્મ થઈ ગયા. તો રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, પ્રભુ ઈસુ એમ કે પ્રભુ હે પરમેશ્વર, આ લોકો મને નાહકનો, નિર્દોષને વજે સમય જે પ્રભુ બધાને ભસ્મ કરી દે, થતે કે નહીં થતા? થતે. એને અધિકાર હતો નાશ કરવાનો, પણ છતાં એણે ઉદ્ધાર કર્યો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એ કરી શકતો તો નાશ, પણ નહીં કર્યો એણે. એ કરી શકતો છતાં એણે નાશ નહીં કર્યો, એણે બચાવ કર્યો. આ પ્રભુ ઈસુ એટલા માટે આવ્યા, જે નાશ કરી શકતો હતો છતાં એણે નાશ નહીં કરીને ઉદ્ધાર કર્યો. આવા પ્રભુ ઈસુને હું નહીં માનું તો હું મૂર્ખ કહેવાં. 7 મુદ્દા આપણે જોઈએ. 8મા મુદ્દાને આપણે જોઈશું. 8મો મહત્વનો મુદ્દો આપણે શીખીએ યોહાને લખેલી સુવાર્તા 10મો અધ્યાય 10મું વચન. ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ મતલબથી ચોર આવતો નથી. ચોર એટલે શું? જે તમારું છે તે લઈ તેને ચોર કહેવાય. અને એ જ રીતે વાલા, અનંત જીવન તમારું છે. અને કહે છે ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા છે, બીજા કોઈ મતલબથી ચોર આવતો નથી. પણ એવા બધા લોકો માટે, તમામ માનવ જાતિ માટે પ્રભુ શું કહે છે? તેઓને જીવન એટલે માનવીય જીવન, અને પુષ્કળ એટલે એબન્ડન્ટ લાઈફ એટલે અનંત જીવન આપવા માટે હું આ ધરતી પર આવ્યો છું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. 9 અને 10 બે મહત્વના મુદ્દા આપણે શીખીએ. યોહાને લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 46મું વચન આપણે વાંચીએ. 12મો અધ્યાય 46મું વચન કહે છે, જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશ રૂપે આવ્યો છું. તાળી પાડીએ આપણે. પ્રકાશની તમને ને મને બહુ જરૂર છે. પ્રભુ ઈસુ આ દુનિયામાં પ્રકાશ રૂપે આવ્યા છે. તાળી પાડીએ ને આપણે, હાલેલુયા. પ્રભુ ઈસુ તમારા ને મારા જીવનમાં અજવાળું બનીને આવ્યા. તાળી પાડીએ આપણે, હાલેલુયા. યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય ને 12મું વચન તો તમારે મોડો જ હોવું જોઈએ ને અંડરલાઇન કરી શકો છો. યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 12મું વચન આપણને કેટલું સરસ સમજાવે છે. ઈસુ ફરીથી તેઓને કહે છે, જગતનું અજવાળું હું છું. જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. પ્રભુ ઈસુ આ દુનિયામાં જે અંધારામાં બેઠેલા હતા, મરણ છાયામાં બેઠેલા હતા, એમને અજવાળું આપવા માટે આવ્યા. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને હવે અંતિમ 10મો મહત્વનો મુદ્દો શીખીએ કે શા માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા. માથીની લખેલી સુવાર્તા 20મો અધ્યાય 28મું વચન પણ તમે અંડરલાઇન કરી શકો છો. માથી 20મો અધ્યાય 28મું વચન કહે છે, જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકોની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે, તેમ પ્રભુ ઈસુ 2 મહત્વના બાબતો અહીં બતાવેલી છે. પહેલું છે સેવા કરાવવા લેવા માટે નહીં, સેવા આપવા માટે આવ્યા. પ્રભુ ઈસુએ જે નમૂનો આપ્યો છે બાઇબલમાં, પોતાના શિષ્યોના પગ ધોયા એણે, એનાથી મોટો દાખલો બાઇબલ સિવાય બીજે ક્યાંય નહીં મળે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આવો ગુરુ મને તમને મળ્યો છે, આવો પ્રભુ તમને મને મળ્યો છે. તમારી ને મારી સંભાળ લે છે, તમારી ને મારી માવજત કરે છે, તમારી ને મારી એ તકલીફો વિશે જાણે છે ને તકલીફોને દૂર કરે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. માર્કને લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 45મું વચન આપણે વાંચીએ. કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને ને ઘણાની ખંડણીને સારું પોતાનો જીવ આપવા માટે આવી ગયો. સેવા લીધી જ નહીં, પરંતુ સેવા આપીને એટલે સુધી એણે સેવા આપી કે કાલ્વરીના ક્રૂસ પર તેઓ બલિદાન થઈ ગયા, અનંત બલિદાન આપ્યું માનવ જાતિ માટે. એઓ સ્વેચ્છાથી બલિદાન પામ્યા. તાળી પાડીએ આપણે બધા જ, હાલેલુયા. આ 10 મહત્વના મુદ્દા શીખ્યા. હવે આપણે મુખ્ય સારાંશમાં જઈએ. અને તમારે બધાએ તમારી પાસે બાઇબલ હશે જ, તો બાઇબલ ખોલવું પડશે. યોહાને લખેલી સુવાર્તા 15મો અધ્યાય 22-27 વચન આપણે માટે વાંચું છું. તમે તમારા બાઇબલમાં જુઓ અને ધ્યાનથી સાંભળો. જો હું આવ્યો ન હોત
અને તેઓને કહ્યું ન હોત તો તેઓને પાપ ન લાગત. હવે તેઓના પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી. જે મારા પર દ્વેષ રાખે છે તે મારા પર બાપ પર પણ દ્વેષ રાખે છે. જે કામો બીજા કોઈએ કર્યા નથી તે જો મેં તેઓની મધ્યે ન કર્યા હોત તો તેઓને પાપ લાગત. પણ હવે તેઓએ મને તથા મારા બાપને પણ જોયો છે અને દ્વેષ રાખ્યો છે. પણ તેઓના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે તેઓએ વિના કારણ મારા પર દ્વેષ રાખ્યો છે. તે પૂર્ણ થવા સારું એમ થયું. પણ સંબોધક એટલે સત્યનો આત્મા જે બાપની પાસેથી નીકળે છે તેને હું બાપની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે અને તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો. વચનને માટે તાળી પાડીએ આપણે. વચન એ સમજાવે છે કે આટલા 10 મહત્ત્વના મુદ્દાઓ આપણે પ્રભુ ઈસુ વિશે શીખ્યા. અને આટલું બધું જાણ્યા પછી બાઇબલ એમ કહે છે જો હું આવ્યો ન હોત, એટલે કે આ 10 મુદ્દાઓ આપણે શીખ્યા પણ ન હોત અને પ્રભુ ઈસુ આવ્યા ન હોત તો તેમને પાપ ન લાગતે. કેમ પાપ નહીં લાગતે? કેમ કે પ્રભુ ઈસુ વિશે તેમણે જાણ્યું જ નથી અને પ્રભુ ઈસુ વિશે ખબર જ નથી, સત્ય વિશે જાણતા જ નથી, એટલે અજ્ઞાનતામાં છે. પણ હવે તમે આ 10 મુદ્દા શીખી ગયા છો. પ્રભુ ઈસુ વિશે બિલકુલ રજે રજ માહિતી તમને મળી ગઈ છે. એ ઉદ્ધાર કરતા છે, બચાવનાર છે. તમામ બાબતો આપણે જોઈ ગયા કે એ પ્રકાશરૂપ છે, અનંત જીવન આપે છે, વગેરે વગેરે બાબતો આપણે શીખી ગયા. અને એ બાબતો સમજ્યા પછી જો તમે તેના પર વિશ્વાસ નહીં રાખો તો હવે તેઓના પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી. તો તમારી પાસે તમારા પાપનું કોઈ બહાનું નથી, કેમ કે તમે પ્રભુ ઈસુ વિશે જાણ્યા પછી તેના પર વિશ્વાસ નથી કરતા તો તમને પાપ લાગશે. આગળનું વચન શું કહે છે? જે મારો દ્વેષ રાખે છે તે મારા બાપનો પણ દ્વેષ રાખે. જો તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ નહીં કરશો એનો મતલબ એ છે કે તમે પરમેશ્વર પર પણ વિશ્વાસ નથી કરતા. જો તમે પ્રભુ ઈસુનો નકાર કરો છો તો તમે જે ઈશ્વરને માનો છો એનો પણ નકાર કરો છો. આગળનું વચન કહે છે જે કામો બીજા કોઈએ નથી કર્યા. દાખલા તરીકે મરેલાઓને જીવતા પ્રભુએ કર્યા. દાખલા તરીકે વજસ્તંભે જડેલા વ્યક્તિને અનંત જીવનની બાંહેધરી આપી. દાખલા તરીકે અશુદ્ધ આત્માથી પીડાતા લોકોને છોડાવ્યા. દાખલા તરીકે બીમારોને સાજા કર્યા. અને દાખલા તરીકે સૌથી મોટો દાખલો, પોતે મરી ગયા પછી સજીવન થયા, પુનરુત્થાન પામ્યા. એથી મોટો દાખલો બીજો કોઈ નથી. આવા મહાન ચમત્કારો કરનાર પ્રભુ ઈસુ પર જો તમે વિશ્વાસ નહીં કરો એ તમારી મોટી ભૂલ છે. અને હવે તમારી પાસે કોઈ બહાનું રહેશે નહીં. આગળનું વચન કહે છે તેઓના નિયમશાસ્ત્રમાં લખેલું, ખાલી બાઇબલમાં જ નહીં, ઉપનિષદમાં લખેલું છે, વેદમાં લખેલું છે, કુરાનમાં લખેલું છે. જો તમે નહીં માનશો તો તમારી ભૂલ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટતાથી કીધું તેમના નિયમશાસ્ત્રમાં. ઇટ ઇઝ રિટન ઇન યોર રિલિજિયસ બુક. તમારી બુકમાં લખેલું છે, તમારા ધર્મશાસ્ત્રમાં લખેલું. જો છતાં તમે નહીં માનો તો તમે મૂર્ખ ઠરશો. વલાવે 26માં વચનમાં લખ્યું છે, યોહાન 14 અને 26માં, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા જેને બાપ મારે નામે મોકલી દેશે તે તમને બધું શીખવશે અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. અત્યારે આ બધું સમજણ મેળવવા માટે પવિત્ર આત્માની તમને બહુ જરૂર છે, સત્યના આત્માની તમને બહુ જરૂર છે. આ તમામ વચનો પ્રભુ ઈસુના વચનો છે, એ તમને સત્યના વચનો છે. પવિત્ર આત્મા તમને સમજણ આપે ને સિદ્ધ કરે કે પ્રભુ ઈસુ તમારો અને મારો ઉદ્ધાર કરતા છે. આ 10 બાબતો દ્વારા આપણે બહુ સારી પેટે સમજી ગયા કે પ્રભુ ઈસુ આ દુનિયામાં શા માટે આવ્યા. પ્રભુ ઈસુને માટે એકવાર આપણે જોરદાર તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ અને પ્રભુને જયકાર કરીએ. થેન્ક યુ. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો.